આઈસીએસ ટીમ વતી હું અંકુર સુતરિયા આગામી 20, 21, 22 ફેબ્રુઆરીના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે ભવ્યાતીત ઇન્ડિયન કેટલ શોનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ભારતીય ગૌવંશનું પ્રદર્શન અને હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સુંદર આયોજનને ભવ્યાતીત બનાવવા આપણા મહામુહિમ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી ઉપસ્થિત રહેવાના છે। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પોતે હાજર રહેવાના છે। તેમજ આઈસીએસ જે ભારતીય ગૌવંશનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે, અમારા આઈએફસીઆઈ જેડસીઆઈના પ્રેસિડેન્ટ એમની આખી માહિતી આપશે। ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિજિનિયસ જેપુર કેટલ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા સંચાલિત આઈસીઆઈ ઇન્ડિયન કેટલ શોનું આયોજન થવા જઈ રહ્યું છે। આ આયોજનમાં ભારતીય ગૌવંશનું પ્રદર્શન અને હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે। આગામી તારીખ 20, 21, 22 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે ભવ્યાતીત આયોજન થવા જઈ રહ્યું છે। આ આયોજનમાં અમારા આઈસીએસ ટીમ વતી મહિના પહેલાં એક રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી। આ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કુલ 8,000થી વધારે ગૌવંશનું રજિસ્ટ્રેશન થયેલું હતું। તેમાંથી સર્વશ્રેષ્ઠ 200 જેટલા ગૌવંશનું અમે રજિસ્ટ્રેશન કરી અને અહીંયા ગ્રાઉન્ડ ઉપર અમે લાઈવ પ્રદર્શન અને હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છીએ। એશિયાનો સૌથી મોટો અને ભારતનો સૌથી પહેલા અને રાજકોટ ખાતે આ આયોજન થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમનો એક જ હેતુ છે કે નાના પશુપાલકો સંવર્ધનની દિશામાં કેવી રીતે આગળ વધે, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળે અને ખેડૂતો સદ્ધર થાય, એ જ આ આઈસીએસનો ઉદ્દેશ છે। ગુજરાત તેમજ ભારતભરના 33થી વધારે સંવર્ધક મિત્રોની આ એક ટીમ છે અને બધાના સાથ અને સહયોગથી આ આયોજન થવા જઈ રહ્યું છે।